મિત્રો ગુડ મોર્નિંગ બધાને। આપણે સ્વાધ્યાય 8.2 માં અગાઉના વિડીયોમાં દાખલા નંબર 9 સુધી આપણે જોયેલું છે। આ વિડીયોમાં આપણે દાખલા નંબર 10મો જોઈએ। યાદ રાખો મિત્રો, દાખલા નંબર 10મો જે છે એ રીતના દાખલા પરીક્ષામાં 4 ગુણમાં કે 3 ગુણમાં આવશે। જો આપણા માળખામાં 3 ગુણનો ક્વેશ્ચન હોય અને આ ચેપ્ટરમાંથી જો દાખલો મૂકવાનો હોય તો ખાસ આ રીતના દાખલાઓ ઉદાહરણના અને સ્વાધ્યાયના જોઈ લેવાના। જેડબલઈમાં 4 ગુણની અંદર આ રીતના દાખલાઓ આવતા હોય છે, એટલે આપણને બરાબર આ રીતના દાખલા આવડવા જોઈએ। દાખલા આ રીતના લાંબા હોય છે પણ બહુ સહેલા હોય છે। દાખલો લાંબો થશે, કદાચ આ વિડીયોમાં આપણે આવો 1 કે 2 દાખલા જ થશે, વધારે નહીં થાય। આખા વિડીયોની અંદર અડધો કલાકના આપણા વિડીયોમાં એક દાખલો કદાચ આ થશે અને એક નાનો દાખલો થશે। એટલા લાંબા દાખલા પણ તમે દાખલો બરાબર આવડી ગયો પણ ગણવા બેસો ને તો 2 કે 3 મિનિટમાં આખો દાખલો તમે ગણી શકશો। તો આપણે જોઈએ, x+1 ની n ઘાતના વિસ્તરણમાં r-1 માં પદ, r માં પદ અને r+1 માં પદના સહગુણકો એનો ગુણોત્તર 1:3:5 હોય તો n અને r શોધવાનો છે। પહેલા આપણે મિત્રો શું કરવાનું કે આના માટે આપણું t ઓફ r+1 વાળું પેલું સાદું સૂત્ર t ઓફ r+1 બરાબર NCR x ની n માઇનસ r ને y ની r, એ સૂત્ર મૂકી દેવાનું। એ સૂત્રની અંદર પેલો જે x આવે, પહેલો કૌંસ એને બદલે x મૂકવાનો, બીજા કૌંસને બદલે 1 મૂકવાનો, ઘાતમાં આપણે n મૂકવાની। r આપણને ખબર ના હોય તો r પહેલા લેવાનો નહીં। ત્યાર પછી આપણે r-1 નું પદ બનાવવાનું। એટલે આપણે પહેલા ડાબી સાઈડમાં t ઓફ r+1 નું જે સૂત્ર છે એમાં આપણે અહીંયા r-1 સેટ કરવાનો, સમીકરણ નંબર 1 આપીશું। પછી અહીંયા r સેટ કરવાનો, સમીકરણ નંબર 2 આપીશું। r+1 સેટ કરવાનો, સમીકરણ નંબર 3 આપીશું। એમ r-1 નું પદ લાવવાનું, r નું પદ લાવવાનું, r+1 નું, ત્રણે ત્રણ પદોના સહગુણકો જે આગળ x ની આગળ જે આવે ને સહગુણક કહેવાય। તો ત્રણે ત્રણ પદોમાં x ની આગળ જે સહગુણકમાં આવે છે તે આપણે લાવવાના। એ ત્રણે ત્રણ લાવ્યા પછી એ ત્રણે ત્રણ નો ગુણોત્તર 1:3:5 હોય તો ત્રણે ત્રણ ના ગુણોત્તર બરાબર 1:3:5 આપણે લખવાના છીએ। પહેલા આપણે જોઈ લઈએ। જો સૂત્ર આપણું t ઓફ r+1, મિત્રો અહીંયા અમારે કેપિટલ R લેવાનું કારણ આપણી પાસે રકમમાં એ લોકો સ્મોલ r આપેલું હતું, તો જો આપણે અહીંયા સ્મોલ r લખી દઈએ તો આ સૂત્રનો સ્મોલ r, રકમનો સ્મોલ r બંને મિક્સ થઈ જાય, એટલે આપણે દાખલામાં ગૂંચવાઈ જઈએ। એટલે રકમ આપણે ચેન્જ ન કરી શકીએ, સૂત્રના સંકેતો આપણે આપણી રીતે સેટ કરી શકીએ પણ રકમના સંકેતો, રકમની અંદર આપેલી કોઈ વસ્તુ આપણે ચેન્જ ન કરી શકીએ। એટલા માટે રકમમાં સ્મોલ r છે તો આપણી પાસે જે સૂત્રમાં અહીંયા સ્મોલ r હતો એને બદલે કેપિટલ R કરી દીધો। તો t ઓફ r+1 બરાબર NCR, જે r દેખાય ત્યાં બધે મેં કેપિટલ R કરેલું છે। NCR a ની n માઇનસ r, b ની r, આપણું જે સૂત્ર હતું તે મેં સૂત્ર લખી દીધું, જેમાં ખાલી સ્મોલ r ને બદલે મેં કેપિટલ R લખ્યો છે કારણ કે આપણી પાસે રકમમાં સ્મોલ r આવેલો છે। હવે આપણે કિંમતો મૂકીએ તો આ n ને બદલે આપણી પાસે n જ છે તો NCR a એટલે આપણો પહેલો ઘટક x અને b એટલે આપણો ઘટક 1 એની r ઘાત। તો a એટલે x ની n માઇનસ r, b એટલે 1 ની r ઘાત। આવું થઈ ગયું, 1 ની કોઈ પણ ઘાત 1 થાય માટે NCR x ની n માઇનસ r, 1 ની કોઈ પણ ઘાત 1। આવું આપણે એક આપણું સ્ટાન્ડર્ડ સમીકરણ, સ્ટાન્ડર્ડ સૂત્ર આપણે બનાવી દીધું। કિંમતો મૂકીને, રકમની કિંમતો મૂકીને આપણે સ્ટાન્ડર્ડ એક સૂત્ર બનાવી દીધું, જેમાં આપણે હવે r-1 નું પદ મેળવીશું, r નું પદ અને r+1 નું પદ। તો પહેલા આપણે r-1 અહીંયા સેટ કરવાનો છે આપણે। જો અહીંયા r-1 જો મારે લાવવો હોય તો કેપિટલ R બરાબર કેટલા મૂકીએ આપણે અહીંયા કેપિટલ R ને બદલે કયો આંકડો મૂકું કે આ બધાનું સાદુરૂપ મને r-1 મળે।
તો જો r - 1 માં પદ માટે મારે r બરાબર r - 2 મૂકવા પડે અહીંયા જો r - 2 મૂકી દઉં તો જો t આ કેપિટલ r ને બદલે r - 2 મૂકી દઉં અને બાજુમાં +1 તો છે, તો આનું સાદુરૂપ મને t ઓફ r અને -2 પ્લસ -1 મળી જાય, જે મારે લાવવાના છે. મારો કહેવાનો મતલબ મિત્રો એવો છે કે અહીંયા આપણે r - 1 માં પદ માટે કેપિટલ R બરાબર r - 2 લેવા પડે. તો અહીંયા r - 2 લઈ લઈએ તો જો t ઓફ r - 2 અને +1 n m ના m, r ને બદલે r - 2, આ x m ના m, n માઈનસ r ને બદલે r - 2. તો આપણે મિત્રો આની અંદર બીજું કાઈ નથી કર્યું, માત્ર આપણે આની અંદર જે કેપિટલ R હતા તે કેપિટલ R ને બદલે r - 2 લીધા. એનું કારણ એવું છે કે અહીંયા r - 2 લેવાથી આપણે r - 1 મળી ગયા, જે આપણે r - 1 લાવવાના હતા. તો r - 1 માં પદ માટે r બરાબર r - 2 આપણે અહીંયા લખીએ છીએ. તો t ઓફ r ને બદલે r - 2 +1, n r ને બદલે r - 2, x ની n માઈનસ r ને બદલે r - 2, જેનું આપણે સાદુરૂપ આપી દઈએ તો r અહીંયા -1 રહેશે, આ બેઠા અને આપણે ખાલી કૌંસ છોડી દીધો તો n - r + 2 એવું આપણને એક સમીકરણ મળશે, જે સમીકરણનું r - 1 માં પદ માટેનું સમીકરણ કહેવાય. r - 1 માં પદ માટે એનો સહગુણક આ કહેવાય, NCR - x ની સાથે જે હોય તે સહગુણક કહેવાય. તો r - 1 માં પદનો સહગુણક NCR - 2 થાય, જે આ લોકોએ માંગ્યો છે તે r - 1 માં પદનો સહગુણક. તો r - 1 માં પદનો સહગુણક આપણને આ મળી ગયો. હવે આપણે r માં પદો લાવીએ, એ જ પ્રમાણે આમાં જે કર્યું છે આપણે એ જ પ્રમાણે હવે આપણે r માં પદ માટે કરીએ. તો જો r માં પદ માટે મારે અહીંયા r લાવવો છે, જેમ r - 1 માં આપણે r - 1 લાવવાનો હતો, તો r ની આપણે કિંમત વિચારી કે r - 1 આવી ગયું. એમ હવે મારે અહીંયા r લાવવો છે, r માં પદ તો અહીંયા r લાવવો છે. તો જો t ઓફ r + 1 છે, t ઓફ r + 1 છે આપણી પાસે, એમાં જો r ને બદલે હું r - 1 કરી દઉં, r ને બદલે r - 1 કરી દઉં અને +1 તો છે, તો આપણને t ઓફ r મળી જાય. તો r માં પદ માટે મારે કેપિટલ R ને બદલે r - 1 લેવા પડે. તો અહીંયા t ઓફ કેપિટલ R ને બદલે r - 1 +1 છે, અહીંયા n કેપિટલ R ને બદલે r - 1, x ની n માઈનસ r ને બદલે r - 1. તો અહીંયા આપણા 1 1 ઉડી ગયા, t ઓફ r આવી ગયા. તો NCR - 1, x ની n માઈનસ r +1. તો આપણે જે r નું પદ લાવવાનું હતું એ r માં પદના સહગુણકો આપણને મળે છે NCR - 1. r માં પદના સહગુણકો મળે છે આપણને NCR - 1. તો આ બીજા નંબરના પદના બી સહગુણકો આવી ગયા. હવે આપણે ત્રીજા નંબરના પદના સહગુણકો લાવીએ. હવે ત્રીજો કે છે r + 1 માં પદના. તો અહીં આપણે સ્મોલ r + 1 લાવવું છે. તો સ્મોલ r + 1 લાવવા માટે r ને બદલે સ્મોલ r મૂકી દો, કેપિટલ R ને બદલે સ્મોલ r કરી દઈએ. તો t ઓફ કેપિટલ R ને બદલે સ્મોલ r, r + 1 NC સ્મોલ r, x ની n માઈનસ r. તો આપણે આમાં r ને બદલે કેપિટલ R ને બદલે સ્મોલ r કરી દીધા, તો t ઓફ r + 1 આવી ગયું. તો r + 1 માં પદનો સહગુણક NCR થાય. ફરીવાર સમીકરણ 2, 3 અને 4. સમીકરણ 2 માં r - 1 માં પદનો સહગુણક NCR - 2. સમીકરણ 2, 3 અને 4 પરથી r - 1 પછી r અને r + 1 માં પદના સહગુણકો અનુક્રમે પહેલામાં સહગુણક NCR - 2 આવ્યા,
બીજામાં NCR -1 આવ્યા અને ત્રીજામાં NCR આવ્યા. તો એ લોકોએ મિત્રો આપણને જે કહ્યું હતું કે r -1 મું પદ, r મું પદ અને r+1 માં પદના સહગુણકો લાવો. તો આપણે એ ત્રણે ત્રણના સહગુણકો લાવી દીધા. NCR -2, NCR -1 અને NCR, અને ત્રણે ત્રણનો ગુણોત્તર રકમમાં આપ્યો છે 1:3:5. તો આના બરાબર 1:3:5 આપણે લખવા પડે. આનો મતલબ આના છેદમાં આ કરો, પહેલા ભાગ્યા બીજા. તો અહીંયા પહેલા ભાગ્યા બીજા કરવા પડે તો 1:3. બીજા ભાગ્યા ત્રીજા કરો તો NCR -1 ભાગ્યા NCR. બીજા ભાગ્યા ત્રીજા કરો તો 3/5 બીજા ભાગ્યા ત્રીજા. ફરી એકવાર આટલી વસ્તુ ફરીવાર જોઈ લઈએ, પછી આનાથી આપણે આગળ વધીએ. આપણી પાસે આ રકમ હતી x+1 ની n ઘાત. તો ઘાત માટે મિત્રો સૂત્ર છે T(r+1). કેપિટલ R મૂકવાનું કારણ એવું છે, રકમમાં સ્મોલ r આપ્યા છે. તો T(r+1) સૂત્ર NCR, a ની n - r, b ની r. n એટલે આપણી ઘાત NCR, a એટલે પહેલો ઘટક x અને b એટલે 1. 1 ની કોઈ પણ ઘાત 1 થાય, લખવાની જરૂર નહીં. આ બે ઘટકો આપણે લખી નાખ્યા. હવે આપણે વિચારવાનું r -1 મું પદ જોઈએ, r મું પદ અને r+1 મું પદ. તો r -1 અહીંયા લાવવા માટે આપણે r બરાબર r -2 કરવા પડે. તો r ને બદલે r -2 કરે તો અહીંયા પણ r ને બદલે r -2, અહીંયા પણ r ને બદલે r -2. તો r -1 માં પદનો સહગુણક આપણને NCR -2 મળી ગયો. હવે r નું પદ લાવવા માટે અહીંયા r -1 જોઈએ. તો r માં પદ માટે r બરાબર r -1 જોઈએ. તો r -1+1. અહીંયા NCR -1, x ની r ને બદલે r -1 આપણે સાદુરૂપ આપી દઈએ તો આપણને એ પ્રમાણે મળી જશે. ત્યાર પછી આગળ r+1 માં પદ માટે r બરાબર r જોઈએ. તો NCR+1, તો NCR x ની n - r. આમ સમીકરણ 2, 3 ને 4 પરથી r -1, r અને r+1 ના સહગુણકો NCR -2, NCR -1 અને NCR મળે. એ બધાનો ગુણોત્તર 1:3:5 આપ્યો છે. તો આ ત્રણે ત્રણને આપણે જેમમાં લખવાના. પહેલો લખો, બીજો લખો અને ત્રીજો લખો, બધા છે જેમ. એના બરાબર 1:3:5 આપે તે લખી દેવાના. પહેલા ભાગ્યા બીજો કરી દઈએ આપણે. તો અહીંયા પહેલા ભાગ્યા બીજો કરાય. બીજા અને ત્રીજાનો ભાગાકાર કર્યો તો અહીંયા બીજા અને ત્રીજાનો ભાગાકાર કરાય. હવે આનું આપણે સાદુરૂપ આપીએ ક્રમચય સંચય પ્રમાણે. આનું પણ સાદુરૂપ આપણે ક્રમચય સંચય પ્રમાણે આપી દઈએ. તો આ વસ્તુ ફરીવાર લખું છું, આ વસ્તુ ફરીવાર લખું, જરાક જોઈ લો. જો જરાક આ વસ્તુ NCR -2/NCR -1 બરાબર 1/3. આ પહેલો ઘટક જે હતો મેં પહેલા લખી નાખ્યો. ત્યારબાદ NCR -1/NCR બરાબર 3/5. જે બીજો ઘટક હતો એ પણ આપણે લખી નાખ્યો. એટલે પહેલો અને બીજો બંને ઘટક લખ્યા. હવે આપણે બંને ઘટકનું સાદુરૂપ આપીએ. તો આપણી પાસે સૂત્ર છે મિત્રો ફેક્ટોરિયલ નું સૂત્ર. આગલા વિડિયોમાં પણ જોયું હતું, 7મા ચેપ્ટરમાં ક્રમચય સંચયમાં પણ આપણે જોયેલું છે. ઉપર n છે તો n ફેક્ટોરિયલ, નીચે r -2 ફેક્ટોરિયલ અને આ બેની બાદબાકી n - r -2 ફેક્ટોરિયલ. આ ઉપરના માટેનું આપણે સૂત્ર મૂકી દીધું. એવું જ આપણે નીચે માટે પણ સૂત્ર મૂકવાનું. n ફેક્ટોરિયલ છેદમાં r -1 ફેક્ટોરિયલ અને આ બેની બાદબાકી n - r -1 ફેક્ટોરિયલ. ઉપરનું ઉપર લખ્યું, નીચેનું નીચે લખ્યું. હવે છેદનો છેદ આપણે ઉલટો કરી નાખીએ. તો આ n ફેક્ટોરિયલ, r -2 ફેક્ટોરિયલ, n - r+2 ફેક્ટોરિયલ. હવે આને આપણે ઉલટા કરી દઈએ તો આ ઉપર આવે r -1 ફેક્ટોરિયલ, n - r+1 ફેક્ટોરિયલ ને n નીચે આવે. તો ઉપરનું આપણે બેઠું મૂકી દીધું અને આ છેદનો છેદ હતો એટલે આ ઉપર જાય, આ નીચે જાય. તો આમાંથી માત્ર n ફેક્ટોરિયલ આપણે ઉડાડી મૂકે. હવે જે આપણી પાસે આ બંને વધે છે, અહીંયા આ બંને વધે છે.
એમાંથી આપણે ફેક્ટોરિયલ સૂત્રનો જરાક આગળ સાદુરૂપ આપવાનું. આ r-1 ફેક્ટોરિયલ, એનાથી આગળ જવું હોય તો r-1 એમાંથી એક ઘટો, જેમ આપણે 5 ફેક્ટોરિયલ હોય 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ લખાય, કારણ કે આ 5 પહેલા લખી દેવાનું, એમાંથી એક ઓછો કરો 4 ફેક્ટોરિયલ, એવી રીતે આમાં r-1 લખી નાખવાનું, એમાંથી એક ઓછો કરો તો r-1 એક ઓછો કર્યો આપણે r-2 કહેવાય ને. r-1 પછી એક ઓછો કરો માઈનસ કરો તો r-2 ફેક્ટોરિયલ લખાય. તો મેં આના માટે r-1 એક ઓછો કર્યો r-2 ફેક્ટોરિયલ લખાય. આનાથી આગળ એટલા માટે ન લખાય, નીચે મારી પાસે r-2 ફેક્ટોરિયલ હતા, આ તને આપણે ઉડાવવા માટે મેં હવે આનું કઈ નહીં કર્યું, ખાલી મેં આનું સાદુરૂપ આપ્યું જેમાંથી r-2 બનાવી દીધો. એ રીતે આ બેમાંથી આ +2 વાળા મોટા કહેવાય, તો આ +1 વાળા બેઠા મૂકી દેવાના અને +2 વાળા જે છે લખી આની જેમ જ કે આ પહેલા લખવું પડે, આમાંથી એક બાદ કરો તો આ n માઈનસ આ એક ઓછો થાય તો +1 ફેક્ટોરિયલ. આ ઉપરના આપણા બેઠા આ પણ બેઠા લખી આમાંથી એક બાદ કરો તો n માઈનસ r +1 ફેક્ટોરિયલ એવું આપણને મળે. એના બરાબર 1/3, જે આપણે 7મા ચેપ્ટરમાં ક્રમચય સંચયમાં આપણે શીખેલા છીએ એ જ પ્રમાણે નવું કઈ નથી. જે ફેક્ટોરિયલ છે તે લખવાનો, એમાંથી એક માઈનસ કરીને લખવાનો, એટલે ઉપર નીચે જોવાનું આપણે આ r-2 ને r-1, જેમાં r-1 મોટા કહેવાય આના કરતા, તો આ મોટામાંથી આપણે ભાગ પાડવાના, નાનો એમ ના, એ રીતે n-r +1 ને n-r +2 આ બેમાંથી +2 વાળા મોટા કહેવાય, તો આ નાનો બેઠો મૂકવાનો, મોટામાંથી આપણે ભાગ પાડવાના, તો n-r +2 એમાંથી એક જાય તો n-r +1. આવડી ગયા આપણી પાસે r-1 / n-r +2 બાકી રહ્યા, એના બરાબર 1/3. ચોકડી ગુણાકાર કરી દઈએ તો 3r - 3 n - r + 2 આને આ બાજુ લાવી દે, સમીકરણ આપણું બની ગયું 4r - n + 4r - n = 5. આ મિત્રો આનું સાદુરૂપ આવ્યું. હવે એ જ પ્રમાણે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. આપણે એનું સાદુરૂપ આપી દઈએ. આની જેમ જ છે, જુઓ જરા, આપણે આ જે છે એ આમાંથી લખેલું હતું, છેલ્લું આપણું પદ આવ્યું ને આપણે એમાંથી NCR - 1 / NCR = 3/5. આને કહેવાય n ફેક્ટોરિયલ, આ r - 1 ફેક્ટોરિયલ, અને આ બેની બાદબાકી n - r - 1 ફેક્ટોરિયલ, છેદમાં n ફેક્ટોરિયલ, નીચે r ફેક્ટોરિયલ, અને આ બેની બાદબાકી n - r ફેક્ટોરિયલ, એના બરાબર 3/5. મિત્રો આપણું જે સંચયનું સૂત્ર છે તે ઉપરના ફેક્ટોરિયલ, નીચેના ફેક્ટોરિયલ અને એ બેની બાદબાકી નીચે. કોઈ પણ ચેપ્ટરની અંદર સંચયનું સૂત્ર આવે એટલે આ પ્રમાણે આપણે સૂત્ર મૂકી દેવાનું, ઉપરના ફેક્ટોરિયલ, નીચેના ફેક્ટોરિયલ અને નીચે પાછું એ બેની બાદબાકી પાછું નીચે લખી દેવાનું. હવે આપણે આમાં આ n ફેક્ટોરિયલ, r - 1 ફેક્ટોરિયલ, n - r + 1 ફેક્ટોરિયલ, અને આ છેદનો આ છે ચાને ઉલટા કરી દઈએ તો આ ઉપર લઈ લઈએ તો n - r ફેક્ટોરિયલ ઉપર ગયા, r ફેક્ટોરિયલ ઉપર ગયા અને n આપણા નીચે આવ્યા. ટૂંકમાં આ અંશ અને છેદ છે, આ પણ અંશ અને છેદ છે. જ્યારે અંશ અને છેદ ઉપર નીચે જ્યારે આવે ત્યારે ઉપરનો જે ભાગ હોય તે બેઠો લખવાનો હોય, અને નીચે જે અંશ અને છેદ છે એ નીચેના છેદ વાળો ઉપર લખવાનો, અંશ વાળો નીચે લખવાનો. આમાંથી n ફેક્ટોરિયલ ઉડી ગયા. હવે આ n - r ફેક્ટોરિયલ અને n - r + 1 આ બેમાંથી આ +1 વાળા મોટા કહેવાય, તો આ નાનાને કઈ નહીં કરવાનું, n - r બેઠા મૂકવાના, અને આ જે મોટા હતા ને એ n - r + 1 લખી એમાંથી ઘટાડો, એક ઘટાડે ઓછો થઈ જાય તો n - r ફેક્ટોરિયલ, n - r + 1 બેઠા, એમાંથી ઘટાડીએ તો n - r ફેક્ટોરિયલ. તો આ બેનું કામ પતી ગયું. હવે આમાં આવીએ, આ r ફેક્ટોરિયલ અને r - 1 એમાંથી r મોટા છે તો પહેલા r લખી દેવાના, એમાંથી ઘટાડીએ તો r - 1 ફેક્ટોરિયલ, તો r લખી r - 1 ફેક્ટોરિયલ, આને આપણે કઈ નહીં કરવાનું, તો બંનેમાંથી r - 1 ફેક્ટોરિયલ ઉડી ગયા, n - r પણ ઉડી ગયા.
બાકી રહેશે r/n-r+1 બરાબર 3/5. ચોકડી ગુણાકાર કરી દઈએ. 5r બરાબર 3n - 3r + 3. r ને આપણે આ બાજુ લઈએ તો 5 ને 3 8r - 3n = 3. સમીકરણ નંબર 6 આપણને મળી ગયું. ટૂંકમાં ફરીવાર મિત્રો હજુ દાખલો અધૂરો છે. ફરીવાર આના માટે આપણે ક્રમચય સંચયનું સૂત્ર મૂકી અને એક સમીકરણ લાવ્યા. આ બીજા માટે પણ ક્રમચય સંચયનું સૂત્ર મૂકી બીજું સમીકરણ લાવ્યા. હવે આ બે સમીકરણને આપણે લોપની તે સોલ્વ કરી દઈએ. તો 5મા અને 6થા સમીકરણને 9મા 10મા ધોરણમાં આપણે ભણ્યા હતા એ પ્રમાણે લોપની તે સોલ્વ કરી દઈએ. તો જો 4r - n બરાબર 5, 4r - n બરાબર 5 અને બીજું સમીકરણ 8r - 3n બરાબર 3. તો 8r - 3n બરાબર 3. લોપની લેવા માટે આપણે આ બેને સરખા બનાવીએ. તો આ 3n છે અને 3 વડે ગુણી દઈએ તો 4 × 12r - 3n બરાબર 15. આપણે આ બેઠા નિશાની આપણે ચેન્જ કરી દઈએ. તો આવડી ગયા. 12 માંથી 8 જાય તો 4r, 15 માં 3 જાય તો 12, તો r બરાબર 3. આ r ની કિંમત સમીકરણ નંબર 5 જે આપણું હતું ઉપર મૂકી દેતો 4r - n બરાબર 5. એમાં r ને બદલે 3 મૂકી દીધા તો 4 × 12 - n બરાબર 5. 5 આ બાજુ લાવ્યા તો n બરાબર 7. માટે આપણા દાખલાનો ફાઇનલ જવાબ આવી ગયો r બરાબર 3 અને n બરાબર 7. દાખલો આપણે ફરી એકવાર જોઈ લઈએ છીએ. હવે પહેલેથી દાખલો આપણે પહેલેથી જોઈ લઈએ, તમને આઈડિયા આવી જાય. આવા મિત્રો સ્વાધ્યાયમાં પણ એકાદ બે દાખલા છે હજુ આપણે આવશે. આવા ઉદાહરણમાં પણ એક બે દાખલા છે હજુ આપણે આવશે. જો સ્વાધ્યાય 8.2 માં મિત્રો દાખલા નંબર 10મો x+1 ની n ઘાતના વિસ્તરણમાં r - 1 r અને r+1 માં પદના સહગુણકોનો ગુણોત્તર છે મિત્રો. તો પહેલા આપણે આના માટે p(r+1) નું સૂત્ર મૂકી દેવાનું. 1 ની કોઈ પણ ઘાત 1 થાય માટે આ બેઠું કરી દેવાનું. આને કર્યા પછી આપણે r - 1 માં પદ માટે અહીંયા r-1 સેટ કરવાનું. અહીંયા r-1 લાવવા માટે r બરાબર r-2 લેવા પડે. તો આ સૂત્રમાં r ને બદલે r-2 લઈ લો. તો જ્યાં જ્યાં r દેખાય ત્યાં r-2 કરી દેવાનું. તો r-1 માં પદનો સહગુણક NCr-2 આવી ગયો. એવી રીતે આપણે r માં પદ માટે અહીંયા r સેટ કરવાનો. તો NCr-1 ને અહીંયા r માં પદ માટે r બરાબર r-1 લાવવા પડે. આ જો r-1 અહીંયા લઈ લઈએ આપણે તો r-1 +1 ઉડી જાય. તમારે હવે આમાં r-1 લેવા પડશે. તો t(r-1 + 1) NC r ને બદલે r-1 x ની r ને બદલે r-1 આનું આપણે સાદું પાકી દીધું. તો NCr-1 x ની n - r+1. તો આપણને આ સહગુણક મળી ગયો. એ પ્રમાણે r+1 માં પદ માટે તો અહીંયા r+1 નું પદ લેવો તો r બરાબર સ્મોલ r લેવા પડે. તો સ્મોલ r લીધા એટલે આ મળી ગયા. ટૂંકમાં આપણા ત્રણેય સહગુણકો NCr-2 NCr-1 અને NCr એવા ત્રણ સહગુણકો આપણને મળી ગયા. હવે આ ત્રણેય સહગુણકોનો ગુણોત્તર તમને 1:3:5 આપ્યા છે. તો આ ત્રણેય ત્રણને આપણે જેમમાં લખી દેવાનું 1:3:5. પહેલા ભાગ્યા બીજા કરવાના 1/3. બીજા ભાગ્યા ત્રીજા કરવાના 3/5. હવે આનું ને આનું આપણે ક્રમચય સંચયમાં જે સૂત્ર ભણ્યા હતા સૂત્રની મદદથી આપણે સાદું આપવાનું. તો પહેલો જે ઘટક આપણો હતો આપણે લખી નાખ્યો NCr-2 NCr-1 1/3. આનું સૂત્ર મૂકવા માટે n ફેક્ટોરિયલ નીચેના r-2 ફેક્ટોરિયલ અને આ બેની બાદબાકી. નીચે પણ n ફેક્ટોરિયલ r-1 ફેક્ટોરિયલ અને આ બેની બાદબાકી. એના બરાબર 1/3. આ બેઠું મૂકી દેવાનું. તો n ફેક્ટોરિયલ r-2 ફેક્ટોરિયલ n - r+2 ફેક્ટોરિયલ. છેદનો છેદ ઉલટો કરવાનો. તો r-1 ફેક્ટોરિયલ n - r+1 અને n ફેક્ટોરિયલ એના બરાબર 1/3. n ઉડી ગયા. હવે આ બંને અને આ બંનેમાંથી
ઉપર નીચે જે મોટા હોય એમાંથી આપણે ઘટવાનું. તો આને આ બે આપણે જોઈએ તો r-1 મોટા છે, તો r-1 એક ઘટો તો r-2 ફેક્ટોરિયલ. આ આપણા બેઠા નીચે r-2 આ મોટા છે, આના કરતા મોટા છે તો n-r+2 એક ઘટો તો n-r+1 ફેક્ટોરિયલ બરાબર 1/3. આ ઉડી ગયા. તો આ જે આપણા બાકી રહ્યા છે તે આપણે લખી નાખ્યા. ચોકડી ગુણાકાર કરો, એક સમીકરણ મળી જશે. એ જ પ્રમાણે આની અંદર આને આ બંને લઈએ તો આ n ફેક્ટોરિયલ r-1 ફેક્ટોરિયલ બેની બાદબાકી n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ આ બેની બાદબાકી બરાબર 3/5. આ બેઠા આપણે મૂકી દીધા. આ છેદનો છેદ ઉપર, તો નીચેવાળા ઘટકો ઉપર, ઉપરના ઘટકો નીચે. તો n ફેક્ટોરિયલ બંનેમાંથી ઉડી ગયા. હવે આ r ફેક્ટોરિયલ અને r-1 માંથી r મોટા, તો r-1 આપણે બનાવી દેવાના, એક ઘટાડી દેવાનો નીચે બેઠા. આ ને આ બેમાંથી આ મોટા, તો n-r+1 એમાંથી એક ઘટે તો n-r ઉપર n-r છે. તો અહીંયા n-r ઉડી ગયા, r-1 ઉડી ગયા, આપણી પાસે આ બાકી રહ્યું. ચોકડી ગુણાકાર કરી દઈએ આપણે, બીજું આપણને સમીકરણ મળી ગયું. અને 9મા 10મા ધોરણ પ્રમાણે આ સમીકરણ અને આ સમીકરણ આપણે લોગની રીતે સોલ્વ કરી દઈએ. બંને સમીકરણ લખી નાખ્યા. લોગ કરવા માટે મિત્રો 3 આપણે ઉપર ગુણી નાખીએ તો 4 × 12r - 3n બરાબર 15. n ઉડી ગયા, r ની વેલ્યુ આપણને મળી ગઈ. અને એ r ની વેલ્યુ આપણે સમીકરણ નંબર 5 માં કે 6 માં ગમે તેમાં મૂકી દઈએ તો આપણે n ની વેલ્યુ મળી જાય. માટે આપણો જવાબ આવી ગયો મિત્રો n બરાબર 7 અને r બરાબર 5. આ દાખલા મિત્રો આ રીતના દાખલા JEE માં પણ પૂછાય છે. અને આપણા માળખામાં 3 ગુણ ને 4 ગુણમાં જો આ ચેપ્ટર હોય તો એમાં પણ આ રીતના દાખલાઓ પૂછાશે. એટલે બરાબર પ્રેક્ટિસ આપણે કરવાની. દાખલા નંબર 12 જોઈએ મિત્રો. 11મો દાખલો પાછો આના જેવો લાંબો છે એટલે આપણે એના પછીના વિડીયોમાં સમાવેશ કર્યો છે. અત્યારે 12મો દાખલો ટૂંકો છે એટલે આ વિડીયોને આપણા સમય પ્રમાણે 10 સેટ થઈ જાય તો આપણે વિડીયો પર ટૂંકો ના થાય, દાખલો પણ ના રહી જાય. એટલે દાખલા નંબર 10 પછી સીધો મેં 12મો લીધો છે. નવા વિડીયોમાં આપણે દાખલા નંબર 11મો પહેલા લઈશું, કારણ કે આના જેટલો જ લાંબો દાખલો છે એટલા માટે. દાખલા નંબર 12મો જોઈએ. 1 + x ની m ના વિસ્તરણમાં x2 નો સહગુણક 6 હોય તો m નું આપણે ધન મૂલ્ય લેવાનું છે. હવે આ જ્યારે દ્વિપદી પ્રમેયનું આવી રકમ આપે ના વિસ્તરણમાં શબ્દ કહે આપણે આ સૂત્ર મૂકી દેવાનું. T(r+1) NCR x ની n - r અને y ની r. એમાં n એટલે આપણી પાસે m છે તો MCR. r આપણને નો આપેલો હોય, r સિવાયની બધી કિંમતો રકમો હોય આપણે મૂકી દેવાની. તો આ m ને બદલે આપણી પાસે m છે તો MCR. પહેલો ઘટક 1 x ને બદલે 1 કહેવાય અને y ને બદલે અહીંયા x છે. ટૂંકમાં પહેલા કૌંસમાં પહેલો ઘટક મૂકવાનો, બીજા કૌંસમાં બીજો ઘટક આપણે મૂકી દેવાનો. પછી આ MCR 1 ની કોઈ પણ ઘાત 1 જ થાય અને x ની r, તો MCR x ની r એવું આપણને આના વિસ્તરણ માટે આપણે સૂત્ર મૂકવાથી આપણને સૂત્ર મળે છે. આનું સૂત્ર આપણે સિમ્પ્લિફાય કર્યું, સાદુરૂપ આપ્યું આપણે એનું, તો આ પ્રમાણે આપણને મળી ગયું. રકમ આગળ x2 નો સહગુણક, તો મિત્રો અહીંયા આપણે x2 લાવવા છે. હવે x2 ના સહગુણક માટે અહીંયા x નો r એના બરાબર x2. અહીંયા x2 લાવવો છે તો r બરાબર 2 લેવા પડે. અહીંયા આપણે x2 લાવવા છે તો r ને બદલે આપણે 2 લેવા પડે. તો અહીંયા આપણે r ને બદલે 2 મૂકી દઈએ તો સમીકરણ નંબર 1 પરથી આપણને મળશે T ઓફ r ને બદલે 2 તો 2 + 1 એટલે કે ત્રીજું પદ બરાબર MC r ને બદલે 2 અને x ની 2 ઘાત. રકમમાં તો મિત્રો હવે આ x2 ના સહગુણક MC2 કહેવાય. સહગુણક એટલે x ની સાથે ગુણાયેલી સંખ્યા. તો આ x2 નો સહગુણક મિત્રો MC2 કહેવાય. અને x2 નો સહગુણક 6 આપેલો છે, મતલબ આનો સહગુણક જે MC2 આવ્યો એના બરાબર 6 આપ્યો છે. તો આપણે લખી શકીએ MC2 બરાબર 6. પાછું ક્રમચય છે આપણે યાદ કરીએ. જો આ કિંમત જાણીતી હોય તો આપણે પેલું સૂત્ર મૂકવાની જરૂર નથી. આ નીચેની કિંમત જો આંકડા આપેલા હોય, જાણીતા આંકડા આપ્યા હોય તો સૂત્ર નહીં મૂકવાનું,
પણ જાણીતા આંકડા નો આપ્યા, આર આપ્યા અને એવું આપ્યું તો આપણે સૂત્ર મૂકવું પડે. અહીં તો જાણીતો આંકડો છે તો સીધી મેં તમે શીખવાડ્યું છે તે એમ માંથી ઘટતા ઘટતા બે આંકડા જાઓ તો એમ અને એમ માઇનસ 1 તો બે આંકડા આપણે ઘટ્યા, નીચે 2 એટલે 1 ગુણ્યા 2 એના બરાબર 6. નીચે 2 હતા તો એમ માંથી ઘટતા ઘટતા બે આંકડા ગયા, એમ એમ માઇનસ 1, નીચે 2 તો 1 ગુણ્યા 2 બરાબર 6. આના બાજુ ગુણી નાખીએ તો એમ એમ માઇનસ 1 બરાબર 12, કૌંસ છોડી દઈએ તો m સ્ક્વેર માઇનસ m માઇનસ 12 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ આવી ગયું. આપણે એના અવયવ પાડી દઈએ તો 12 ના અવયવ 4 તરી 12 તો m માઇનસ 4 m પ્લસ 3 બરાબર 0. ડાયરેક્ટ લખી નાખ્યું આપણે આ m માઇનસ 4 બરાબર 0, m પ્લસ 3 બરાબર 0 તો m બરાબર 4, m બરાબર માઇનસ 3. આ બંને મિત્રો આપણા જવાબો કહેવાય. પણ ધન મૂલ્ય મેળવો તો આમાં ધન મૂલ્ય આપણને મળશે m બરાબર 4. આપણો જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર, આ ઘાત આપી રકમ આપી છે એના વિસ્તરણમાં આવો શબ્દ આપે એટલે પહેલા આપણે t ઓફ r પ્લસ 1 નું સૂત્ર મૂકી દેવાનું. એમાં આપણે n ને બદલે m મૂકવાના. r તો આપણે જાણતા જ ન હોય. પહેલો ઘટક 1 અને બીજો ઘટક y ને બદલે x. આનું આપણે સાદું આપીએ તો 1 ની કોઈ પણ ઘાત 1 થાય તો mcr x ની r ઘાત. હવે x સ્ક્વેર નો સહગુણક 6 તો પહેલા આપણે x સ્ક્વેર નો સહગુણક જોઈશું. અહીંયા તો x સ્ક્વેર લાવવો પડશે તો x ની r બરાબર x સ્ક્વેર તો r બરાબર 2. તો જો તમે અહીંયા r બરાબર 2 મૂકી દો તો આપણે x સ્ક્વેર મળી જાય. તો આપણે r બરાબર 2 મૂકી દીધા તો mc2 અને x સ્ક્વેર આપણને મળી ગયા. હવે એનો સહગુણક mc2 કહેવાયા તો mc2 બરાબર રકમમાં 6 આપણને આપ્યો છે તો m માઇનસ 1 upon 1 into 2 બરાબર 6. 6 તો 12 થઈ ગયા. m માઇનસ 1 બરાબર 12, કૌંસ આપણે છોડી દીધા. આમાં 12 ના આપણે અવયવ પાડ્યા 4 તરી 12 તો m માઇનસ 4 m પ્લસ 3 બરાબર 0, m માઇનસ 4 બરાબર 0, m પ્લસ 3 બરાબર 0 માટે આપણો જવાબ આવી ગયો m બરાબર 4 અને m બરાબર માઇનસ 3. પણ આમાં તમને ધન સંખ્યા લેવાનું કીધું છે તો m બરાબર 4 આપણો જવાબ કહેવાય. બોલે મિત્રો બંને દાખલા આવડી ગયા. દાખલા નંબર 10 એક અગત્યનો દાખલો છે અને આ દાખલો એકાદ બે ગુણમાં પૂછી શકાય એવો છે એટલે આ પણ આપણને આવડતો હોવો જરૂરી છે. તો આ વિડીયો મિત્રો આપણે આટલે સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.